લે, સ્કૂલેથી આવી ગયો? આ તો તારા ટેસ્ટનું રિઝલ્ટ હતું ને, કેટલા માર્ક આવ્યા? 80. કેમ 80? બીજા 20 ક્યાં ગયા? આ બાજુવાળાની છોકરીને જો 95% આવ્યા. મોબાઈલમાં થોડુંક ઓછું ધ્યાન રાખો ને તો માર્ક આવે. કંઈક ભણવામાં ધ્યાન દેવાય. જાવ અંદર. ચાલો, બધું કામ થઈ ગયું, રસોઈ થઈ ગઈ. હવે શિવેનને જમવા તો બોલાવી આવું. શિવેન, ક્યાં ગયો શિવેન? કઈ ખબર નથી પડતી. જોવા જવું પડશે. ઉપર વયો ગયો લાગે છે. લે, આ તો હુઈ ગયો લાગે છે. લાગે થાકી ગયો. હવે ઉઠે ને પછી જમાડી દઈશ. આ શું છે? અરે, આ તો એનું રિઝલ્ટ છે. હું રોબોટ નથી, હું પણ થાકું છું, હું પણ ડરી જાઉં છું. મને પણ કોઈ એકવાર પૂછે કે તું ખુશ છે ને, માર્ક્સ ઓછા આવે ત્યારે મને પણ દુઃખ થાય છે. પણ મને ડર માર્ક્સથી નહીં, તમારી નિરાશ નજરોથી લાગે છે. મને તુલના નહીં, વિશ્વાસ જોઈએ છે. શિવેન, તું સ્કૂલે જાસ? હા. અહીંયા મારે તારું કામ છે. અહીં મારી પાસે બેસ. જો બેટા, અમે એવું નથી કહેતા કે તું નંબર લાવ, પણ અમે ખાલી એટલું કહીએ છીએ કે તું મહેનત કર. કારણ કે તું મહેનત કરીશ ને તો તારે માર્ક સારા આવશે, અને માર્ક સારા આવશે એટલે નંબર આપોઆપ આવી જશે. બાકી અમને એવું નથી કે તારે નંબર આવે, પહેલો આવે, બીજો આવે. અમને એવું કાંઈ નથી. ખાલી તું ભણવામાં ધ્યાન દે એટલે તું આગળ વધી શકીશ. બરોબર? મારી ભૂલ થઈ ગઈ કે હું તને કાલે ખીજાણી. હું તારી ચિંતા કરતી હોય ને એટલે મારાથી થોડું વધારે તને કહેવાય ગયું. મારાથી તને સમજવામાં ભૂલ થઈ ગઈ. એટલે હવે મને તું માફ કરી દેજે. સોરી. હવે તું સ્કૂલે જા, તારે મોડું થશે. મિત્રો, અત્યારે પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે, તો બધા મા બાપ અને બધા વાલીઓ પોતાના છોકરાને નંબર લાવવા માટે દબાણ કરતા હોય છે. પણ મારું એવું કહેવું છે કે તમે છોકરાઓને નંબર લાવવા દબાણ ન કરો, પણ એને મહેનત કરવા પ્રોત્સાહન આપો. પણ જો એ મહેનત કરશે ને તો એનો નંબર આપોઆપ આવી જ જશે. તમને કહેવાની જરૂરત નહીં પડે. એટલે તમે એને દબાણ ન કરો, પ્રોત્સાહન આપો મહેનત કરવા હાટું. આ તો પણ તમારું શું કહેવું છે મને કમેન્ટમાં કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા 10 પરિવારને મોકલી દેજો.